કેમ છો બધા મજામાં છે? તો અમે પણ બધા મજામાં છીએ। તો બધાને જય માતાજી અને જય ગુરુદેવ મિત્રો। તો આજે જો અમારે જવાનું છે મેળામાં। તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કારણ કે અમારે જવાનું છે વીરપુર મેળામાં ને તમને મહાદેવના દર્શન કરાવી। અને જો મિત્રો ચેનલ પર પહેલી જ વાર હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને ઓલ કરી દેજો। તો ચાલો મિત્રો મળશું મેળામાં। तो चलो फैमिली, तो अमे पहुंची गया छे वीरपुर मेळानी तैयारी छे। आ सामे जाय छे वीरपुर रस्तो छे ने अमारा रस्तामां जयदीपभाई ने कांजीभाई भेगा थवाना हता। अक्षयभाई अमारा अहीं भेगुं थवानुं हतुं वीरपुर रोडे। तो अमे अहींया भेगा थई गया छे अने हवे आ अमारा जे ब्लॉग उतारवानुं काम छे हवे अमारा कांजीभाई ने सोंपवानुं छे। आखो ब्लॉग अमारा कांजीभाई ज बनाववाना छे मेळामां। कांजीभाई, आ ब्लॉग बनाववानुं हेन्डल तमने आपवानुं छे। चैनल पर पहली बार आया तो लाइक कर दियो, सब्सक्राइब कर दो। हाँ तो मित्रों अमरा कांजीभाई ब्लॉग बनावना है तो जोजो। हाँ लोग केम छो? मजा आज मैं वीडियो शुरू स्टार्ट करना के वीडियो बनावनो छो। वो गजब बनवानो छो। वीडियो में જોડાઈ રહેજો। चैनल पर पहली बार सब्सक्राइब करવાનું ભૂલતા નહીં। અને આ તમે સામે જોઈ શકો છો, આ છે મહાદેવનું મંદિર અને તમને મહાદેવને પહેલા દર્શન કરાવી અને પછી મેળાને તમને એન્જોય કરાવી। તો વિડીયો મેં જોડાઈ રહેજો। હું કહું તમને જો આખું હેન્ડલ બ્લોક અમારા કાનભાઈને જ આપ્યું છે। આખો બ્લોક અમારા કાનભાઈ જ બનાવવાના છે, કારણ કે ઈચ્છા હતી કાનભાઈને જ બનાવવાની। આ બ્લોક કાનભાઈ કે હું જ બનાવવાનો છું, કીધું તમે બનાવો, આ તમારો વારો। અને આ તમે જોઈ શકતા છો કે આ કેટલું બધું પબ્લિક છે અને તમને ગજબ આજનો વિડીયો ખાવાનો છે। તો વિડીયોમાં ઠેઠ સુધી જોડાઈ રહેજો અને આપણે પહેલાં મહાદેવના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવી। તો વિડીયોમાં ઠેઠ સુધી જોડાઈ રહેજો। તો મિત્રો આ સામું તમે જોઈ શકતા છો, આ છે મહાદેવનું મંદિર। અને મિત્રો આ તમે જોઈ શકતા છો કે બધા મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છે અને તમને પણ મહાદેવના દર્શન કરાવવાના છે। તો વિડીયોમાં ઠેઠ સુધી જોડાઈ રહેજો। આ તમે જોઈ શકતા છો કે આ બધા દર્શન કરવા આવ્યા છે અને મેળાને એન્જોય કરવા આવ્યા છે। તો વિડીયોમાં જોડાઈ રહેજો। મિત્રો આ ફૂલ ભીડ જામી ગઈ છે અને બધા દર્શન કરવા શ્રદ્ધાળુ આવી ગયા છે મહાદેવના, નિમેશ્વર મહાદેવના। તો મિત્રો આથી મહાદેવના દર્શન કરી લઈએ અને અમારા સુરેશભાઈ ફોટા પાડે છે। તમે જોઈ શકતા છો કે દેવડાની તૈયારી થઈ ચૂકી છે। અત્યારે આરતી, સાંજની આરતીની। તો મિત્રો મહાદેવના તમારા દર્શન કરાવવાને હવે અમને મળી ગયા છે સુરેશભાઈના સબસ્ક્રાઈબરો। તો ચાલો તમે સુરેશભાઈને આ બધા તમે જોઈ શકતા છો, આ સુરેશભાઈના સબસ્ક્રાઈબરો અને એક લાઈક ન કરો તો એક લાઈક કરી દીજો। અને આ તમે જોઈ શકો છો, આ છે બધા સુરેશભાઈના સબસ્ક્રાઈબરો અને આ છે આપણા જયદીપભાઈ અને આ તો આપણે અક્ષયભાઈ છે ને આ બધા છે આપણા સુરેશભાઈના સબસ્ક્રાઈબરો। અને અહીંયા તમે જોઈ શકતો છો, આ છે મહાદેવનું દર્શન। તમને મહાદેવના દર્શન તો કરાવ્યા જ છે। હવે તો મહાદેવના દર્શન કરાવ્યો તો હવે તો લાઈક કરી ગયો અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી ગયો। તો મિત્રો હવે તમને મેળો દેખાડ્યો અને એક ખાસ એક વસ્તુ તમને બધાને દેખાડવાની છે કે ગયા વર્ષના મેળામાં જે અહીંયા આવ્યા છે એને બધાને ખબર છે કે અહીંયા આ ગયા વર્ષે અહીંયા હિસ્કા ને એવું હતું, ફેરવવાનું ને એવું બધું। અને અત્યારે આ તમે જોઈ શકતા છો, આ ઓલું છે પણ આને અત્યારે હવા તો વહી ગઈ છે, પંચર પડી ગયું લાગે છે, આ તમે જોઈ શકતા છો। અને હવે તમને મેળો દેખાડવી તો વિડીયોમાં ઠેઠ સુધી જોડાઈ રહેજો। અને આ તમે જોઈ શકતા છો, આ બધું બહુ પબ્લિક છે અને અમારા અક્ષયભાઈની એક ચેનલ છે, યુટ્યુબ ચેનલ, એ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પછી આપી દે સુરેશભાઈ। તો વિડીયોમાં ઠેઠ સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો કે અહીંયા દોરડાને બની રહ્યું છે ગરમા ગરમ। અને આ તમે જોઈ શકતા બહુ ખૂબ માત્રામાં પબ્લિક બધા આવી રહ્યું છે મેળાને એન્જોય કરવા। તો તમે પણ મેળાને એન્જોય કરતા રહીજો। પબ્લિક અત્યારે ગજબનું પબ્લિક થઈ ગયું છે અહીંયા। અને અમારા કાંજીભાઈ કીધું છે કે હવે સુરેશભાઈ તમે ક્લિપ ઉતારો કે હવે મેં ચાલુ કર્યું છે। અમારા કાંજીભાઈને જો થોડીક રાહત આપી છે। કાંજીભાઈ ને થોડીક રાહત આપી દીધી છે, કીધું સ્ટાર્ટ કરી દીધું। આ પબ્લિક તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે। સીણા મસાલી ભેળ ખાવા બધું આવી ગયું છે પબ્લિક। આ નવરંગ ભેળવાળા ભાઈ છે, ધલેટિયાની કુઠાની સેવડો કહેવાય છે અત્યારે હાલમાં મેળામાં ભાઈ જેલનું અત્યારે દેખી રહ્યા છે કેટલું પબ્લિક અત્યારે ભેળ ખાય છે। તમે જોઈ શકો છો આ પબ્લિક બધું અહીં નાસ્તો કરવા આવી ગયું છે। તો મિત્રો તમને અહીં જોઈ શકો છો કે અહીં દોરડાની પણ ખૂબ તૈયારી માત્રામાં કરી રહ્યા છે બધા। અને આ બધો તમે જોઈ શકતો છો કે આ બધો નજારો છે અને અહીંયા અત્યારે દોરડા પણ હોય છે। અને આ છે અમારા સુરેશભાઈ, એમની ચેનલ છે, એ કે તું બ્લોગ બને એટલે આજનો બ્લોગ હું જ બનાવવાનો। તમને બધાને મજા આવતી છે, મને ખબર છે, તો સબસ્ક્રાઈબ કરવાનું યાર ભૂલતા નહીં। અને આ તમે જોઈ શકતા છો કે મોટી માત્રામાં પબ્લિક આવી ગયું છે। અહીં તમે જોઈ શકતા છો કે બધા પેંડા પણ વેચી રહ્યા છે અને
આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો ત્યારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ તમે જોઈ શકતા છો કે અહીંયા બધે રમકડે ને એવું બધું છે મેળામાં. બાળકો બધા ખૂબ એન્જોય કરી રહ્યા છે મેળામાં. તો મિત્રો આ તમે જોઈ શકતા છો કે બધા બાળકો એન્જોય કરી રહ્યા છે મેળામાં ખૂબ. અને અત્યારે પબ્લિક પણ બહુ ખૂબ આવી ગયું છે, તમે જોઈ શકતા છો. તો વિડીયોમાં ઠેક સુધી જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ શકતા છો કે આ ભાઈ રમકડાની તૈયારી કરી રહ્યા છે. અને અત્યારે આપણે વાગી ગયા છે 5:30 જેવું થઈ ગયું છે. અને अरे कहना क्या चाहते हो? બહુ પબ્લિક વધી ગઈ છે, તમે જોઈ શકો છો. આ બધા પબ્લિક જે આવતું જાય છે. અને અમારા અક્ષયભાઈ મિત્રો કરીને બહાર નીકળે છે થોડુંક અમારા બધા નીકળી નાસ્તો કરવો જયદીપભાઈ આવે છે, આવે ને નીકળી કરીએ શું કરો તો કારણ કે બધા તૈયારી કરી લીધી છે. અક્ષયભાઈની પણ ચેનલ છે અક્ષય ખુશીયા બ્લોગ. તો મિત્રો એ સરસ મજાના બ્લોગ બનાવે છે, તો તમે એની ચેનલને પણ વિઝિટ કરજો. અને ચેનલ જો ગમે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મિત્રો અમારા કાનભાઈ તો ભેળ ભાઈ તમારા કાનભાઈ તો ભેળનો ઘા કરી દીધો. કાનભાઈ કેમ છે તમને ભેળમાં? ન મજા આવી? અમારા કાનભાઈને તો ભેળની કાંઈ મજા આવી નહીં. સામે એવી કઈ હતી નહીં એટલે કઈ જામ્યું નહીં. કાનભાઈ આડે દિવસે હારી પણ અત્યારે તો વાંધા મળી આવે. કેવી લાગી કેમ લાગી મિત્રો? આ મેળામાં તમે જોઈ શકો છો વાગી ગયા છે 7, પણ પબ્લિક તમે જો હજી આ તમને ઝૂમ કરીને દેખાડું છું. આ પબ્લિક જો અહીંયા આમથી હાલ્યું જ આવે છે. આ રસ્તે તમે જોઈ શકો છો આ તળાવની કાંઠે કાંઠે જે પબ્લિક આ બધું આ મેળાની અંદર આવે છે. તો મિત્રો આ રસ્તો ભયંકર આવ્યો છે આ પબ્લિકના કારણે. જો આ રસ્તો અમારે અહીંથી કાંટાની કેડીમાંથી હાલવાનું છે. આ પબ્લિકમાં અત્યારે રસ્તો નથી હલાય એવો ક્યાંય. હાલમાં પાલીતાણામાં આ પ્રખ્યાત નામ છે એવું ગોપાલભાઈનું. આ પાલીતાણાથી અત્યારે અહીંયા મેળામાં હાલમાં આવી ગયા છે. ફાઇનલી મિત્રો તો અમે નીકળી ગયા છીએ મેળાની બહાર. ને મેળાની બહારનો જો આ સફર કર્યા આ તમે જોઈ શકો છો. આપણે પણ એક ગરંતભાઈ માટે એક ફરફરિયું લેવાનું છે. ગરંતભાઈ માટે એક લઈ લઈએ. જયદીપભાઈ એક આપણા ગરંતભાઈ માટે પાસ કરો. સારામાં સારું ફરફરિયું એક લઈ લો હાલો. કારણ કે ગરંતભાઈ આપણને પૂછે મેળામાં ગયા તો હું લઈને આવ્યો, તો આપણે એની માટે એક ફરફરિયું લઈ લઈએ ગરંતભાઈ માટે. ફાઇનલી મિત્રો તો આપણે કાનભાઈ આ ગ્રંથભાઈ હાટું લઈ લીધું છે. જો અત્યારે મીડિયા સાહેબ ફેરવવા કાનજીભાઈ. કેમ કાનજીભાઈ ગ્રંથ જલસા કરશે ને ઘેરે? હા તો જો અમારા ગ્રંથ રાજી થઈ જવાનો છે. અમારા કાનજીભાઈ કહે છે ગ્રંથભાઈ રાજી થઈ જાય ફરફરિયા ઉડાડીને. તો ચાલો મિત્રો આપણે હવે ભાદરવી પૂરી થઈ ગઈ છે અને હવે અમારે આ રક્ષાબંધન પધરાવવાની તૈયારી થઈ ગઈ છે. તો અમારે આ તળાવની અંદર હાલમાં અમારા કાનજીભાઈ પેલું મુહૂર્ત કરશે. કાનજીભાઈ મુહૂર્ત કર્યો હોય તમે રક્ષાને થોડો પાણીમાં નાશે ત્યાં કાનજીભાઈ નાવું તો પડે ને ભલા મને. આજ તો ભાદરવી એટલે આ પાણીમાં કાનભાઈ નવરાવણ છે એમ જોયું ભાઈ ધક્કો મારી દઈએ કાનભાઈ. કેમ લાગે? હા તો જોયું આપણે કાનભાઈ હમણાં જોયા છે કેમ ઉતારે છે. તો ફાઇનલી મિત્રો આપણે હવે રાખડી પધરાવવાનો સમય આવી ગયો છે. તમે જોઈ શકો છો આ છે રાખડી અને આપણે આમાં પધરાવવાની છે. આ પાણીમાં તમે જોઈ શકતા છો. તમે જોઈ શકતા કાંક તળાવ જેવું છે ને આપણે હવે આમાં રાખડી પધરાવવાની છે. નાખી દીધી છે આમાં. અને આ તમે જોઈ હજી મેળામાં 7 વાગ્યા છે પણ બધું પબ્લિક તો હજી આવે જ છે અને અમુક જાય છે ઘરે. અને મિત્રો પણ દોડાને એન્જોય કરી રહ્યા છે તમે જોઈ શકો છો. અને આ મેળામાં બધા ખૂબ એન્જોય કર્યો છે અને તમને પણ આખા મેળાનો દેખાડ્યો છે. તો વિડીયો આપણે અહીંયા જ કેમ કરું છું ભાઈ એન્ડ કહી દેવાનું વિડીયો.